ગુરુદેવ એમ કહેતા હતા કે બેટા જે નોખો હોય ને એનો સંગ કરવો. નોખો છે એમ કે છે કે સબ મેં વસુ સંબંધ છે ન્યારા. બધાની અંદર રહું છું, બધાની અંદર વસું છું અને બધાથી ન્યારો છું. સબ મેં વસુ સંબંધ છે ન્યારા, અપરંપાર અપારા. નહીં વિશ્રામ, વસ્તુ એ વ્યાપક, 52 અક્ષર બારા. મેં તો બાપા એનો સંગ કેમ કરવો? ગણિતમાં એ આવતો નથી બેટા. 1 થી 10 સુધી તું બોલ તો એનાથી અલગ છે, અને 52 અક્ષર ઓમકારમાંથી છૂટ્યા છે એને તું બોલ તો એનાથી અલગ છે. બારેય મહિનાના નામ લે, કારતકથી આસો સુધીના, તો એનાથી અલગ છે. 7 ચોઘડિયા છે, 27 નક્ષત્ર છે, 7 ચોઘડિયાના નામ લે તો એનાથી અલગ છે. અને 27 નક્ષત્ર છે તો એનાથી અલગ છે. 3 ઋતુ મુખ્ય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને 1 મહિનાની 2 ઋતુ છે, એ 6 ઋતુ છે. બધા એની એ વાતું કરે છે, અલગ છે એનાથી. સેકન્ડ પછી મિનિટ આવે, મિનિટ પછી કલાક આવે, કલાક પછી ઘડી આવે, પછી દિવસ આવે. 12 કલાક દિવસના, 12 કલાક રાત્રિના. સંગ ન કરતો હોય એનું તને શીખવાડું. સજ્જન માણસ કોને કેવો? નકરા દુર્જનના અવગુણ ગાયા. એટલે કે પણ મેં તો સજ્જનનું પૂછ્યું, આ નકરું તમે દુર્જનની વાત કરી, તો કે આ એ જેનામાં ન હોય ને સજ્જન. એમ બધાય ગણિતને ગણવા વાળો છે આ બોલી રહ્યો છે ને, છતાંય આપણે આપણી બાયડીનો સંગ કરીએ, આપણા છોકરાનો સંગ કરીએ, આપણે જમાઈનો સંગ કરી, દીકરીનો કરી, એના છોકરાઓનો કરી, હગાવાળાનો કરી, ગોત્રનો કરી, હોર્જનનો કરી, હોરાપુરાનો કરી, કુળદેવીનો કરી, કુળદેવતાનો કરી, બધાયના મા બાપ, હગા વાલા, દાદા દાદી, મામા મામી, કાકા કાકી, અને એનો સંગ નો કરી. જેનો સંગ કરવાથી અખંડ સુખ મળે એનો સંગ આપણે કરતા જ નથી. હા, અને આવા સંગ કરીને હેરાન હું થાવ છું, નકામ કૂચે મરો છો ખોટે ખોટા. આ તો સ્વપ્નનો ખેલ છે. ભેગા તો કોઈ આવ્યા નથી, ભેગા કોઈ આવવાના નથી. સંગ કરીને કાંઈ ફાયદો નથી. સંગ તું કરો તો એવાની કરજો પાનભાઈ, જેથી ઉતરો ભવ પાર. ગંગારે સત્ય એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ. વચન મારા કહીને પૂછું, તમે વચન વાંચો, તમે વચન વાંચો, તમે વચન વાંચો. એકને પૂછો, તમે વચન વાંચો, તમે નામ વાંચો. નર નિજારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. 10 ઇન્દ્રિય અને 11 મન, એ ઇન્દ્રિય જ કહેવાય. ગણિત ગણે છે બધાયનું. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, ચોકડી 4 યુગની એ ગણિત ગણે છે. એ નોખો છે. ગુરુજીએ કીધું નોખો છે એનો સંગ કરજે. મારો સંગ એ કરતો નહીં મને કે, પણ નોખો છે ને એનો સંગ કરજે. એ તને બધી ખબર પડશે એ કોણ કેટલા પાણીમાં છે, કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, કોણ કુકામો કરે છે, કોણ સદબુદ્ધિ હોવાથી સત્કર્મ કરે છે. બધી તને ખબર પડશે. ઘાલમેલ કરતો હોય, આડાવડી કરતો હોય, ઓની વાહ કરતો હોય, ઓની વાહ કરતો, ખોટા બોલીનો હોય, એ તને ખબર પડે.
ઊંધા કરતો હોય એ ખોટા ખબર પડે, પૈસા ખાઈ જતો હોય એ ખબર પડે, પૈસા ખવડાવી દેતો હોય એ ખબર પડે, બધી ખબર પડે. નોખો રહેતો. તારો બાપ ચકરી મીઠા તો એનો સંગ કરતો નહીં, તો તાર બાપને બાપ છે કે નહીં મીઠા તો એનો સંગ કરતો નહીં. મેં કે હું તારે હું થાવ, મેં તમારે ગુરુ થાવ, તો પછી મારે ગુરુ છે કે નહીં, એટલે મારો સંગ કરતો નહીં હોય કે, અને મારે ગુરુ છે એટલે હું એનો સંગ કરતો નથી, એને ગુરુ છે. એ મોડું વસ્તુ કેદી હાથમાં આવશે? ધરણી નહોતા, આકાશ નહોતા, આ ધરણી નહોતા એમ કહે છે, આકાશે નહોતા, નહોતા ચંદ્ર સૂરા, તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા, પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ બાળ, પોતાના પુણ્ય વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. પાપ પુણ્યની વાતો કરે છે, એ પાપનો સંગ્રહ પુણ્ય ન કરો. પુણ્યમાં તાકાત છે પાપને ઠેલવાની, પાપના તાકાત નથી પુણ્ય ઠેલવાની. આવી ને તો કાલ વારા ફરતી વારો, બાપ તો છાપડે ચડીને પકારે, ગમે એ કર્યું હોય ને તમે સારું કર્યું હોય એટલે છાપડે ચડીને પકારે, ના સારું કર્યું છાપડે ચડીને પકારે, પણ એમ બોલાય છે એમ કે પાપ છાપડે ચડીને પકારે. એકાય કોઈને શેરથારમાં રાખે, તમે છાનું છાનું કરો તો એ બધું આવીને ઊભો રહીએ પાછું માથે. બધાને બાપ બેટો સાહેબ સબકા બાપ હે, બેટા કિસકા નહીં, બેટા હોકર જન્મે વો સાહેબ નહીં. 64 જોગણીની વાત કરે, 52 શક્તિપીઠની વાત કરે, 33 કરોડ દેવતાની વાત કરે. 33 કરોડ દેવતામાં કરવું એમ સાંગ કરો. 9 ગ્રહની વાત કરે, 9 ખંડ ધરતીની વાત કરે, 9 કુળ નાગની વાત કરે, અષ્ટકુળ પર્વતની વાત કરે, 7 દરિયાની વાત કરે. એ શું સંગ કરવા 7 દરિયાના? હે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, 4 વેદની વાત કરે. એટલે શું વેદમાં કરવું? 6 શાસ્ત્રો છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં, એટલે એનો સંગ કરવો. એને કીધું ના, એ સંગ કોઈનો ન કર્યો હોય એનો સંગ કરજે. દીવા જેવું છે, કેટલા કેમ છે, હું છે અંદર રમત, બહાર શું છે બધી ખબર છે. બોલવાનું નહીં, સહદેવ્યાની જેમ. સહદેવ્યાને કીધું બોલતો નહીં, ન બોલ. ઘટના ઘટી ગઈ હોય તો વાત તો થાય ને. એટલે શું ભૂતકાળની વાત કરવી? ઘટના ઘટી ગઈ હોય કયો કાળ કહેવાય? હા, પછી અત્યારે લાઈવમાં હોય ને એટલે એની વાત એ કરે ને, તો એ લાઈવનો સંગ કરવાનો વર્તમાન કાળનો. પછી 2 થી 4 દી, 8 દી, 50 દી, પછી 6 મહિના પછી, એટલે એ ભવિષ્યકાળ એની વાત કરી, એટલે એનો સંગ કર્યો કહેવાય. તો દૈવી સંપત્તિ ને આસુરી સંપત્તિ એનો સંગ કરી એટલે એનો સંગ કર્યો કહેવાય. લાભનો સંગ કરી એટલે સંગ કર્યો કહેવાય. ધંધામાં લાભે થાય ને હાનિ થાય, શરીરમાં હુવાડે હોય ને નોય હુવાણ હોય. આદર ખાઈને કોઈ ऐसा કરશો ને ત્યારે કોને જ હરખો? હે, આ બધી વાતો જ થાય છે. ન્યારું કોણ છે? તો કરી શકાય એમ છે? મમ્મી પપ્પા કેમ ફાટે છે? 11 વાગે ત્યાં ફાટે છે કેવી હતી? એનો સંકર તો એની ફાટે, તારી ન ફાટે. એનો સંકર ને તો એની ફાટે પણ તારી ન ફાટે. એની સામે કોઈ છે જ નહીં હરીફ. એક કહું તો એ નહીં, 2 કહું તો ગાળ, કહે કબીર વિચાર. કબૂતરો ને કબૂતરી પ્રેમ થઈ ગયો. કબૂતરો કબૂતરીની માથે ચડે ને એમાં એને કબૂતરીની એડા રહ્યા પેટમાં, અને પછી અહીં પતરું છે ફરિયામાં, ત્યાં ખાતામાં ગળી ગળીને ઓલી ઈંડા મૂક્યા, અને એમાં રાની એને રેડી નીચે ઉતરે, અને ઓલો આમ બીજે લેવા જાય ડાખરા, લાવ્યો તો મીંદડી વા નીચે બેઠી હતી, પકડી લીધું. હવે એટલે કબૂતરી કોનો? ઓલા બચારો સંગ કર્યો એટલે ઈંડાનો
કે કબૂતરાનું સંગ કરે કોનો કરે? કાળનો સંગ કરવો, 2 મહિના થાય ત્યાં ઋતુ ફરી જાય. આ પણ શરદ ઋતુ ગઈ પૂનમે, હવે આવશે હેમંત ઋતુ, શિશિર ઋતુ આવશે, પછી હેમંત આવશે, પછી વસંત આવશે, પછી ગ્રીષ્મ ઋતુ આવશે. એમ કરતાં કરતાં પાછી વર્ષા ઋતુ આવશે. સંગ કરવો એનો તો, અને જેનો સંગ કરે બધા દગાખોર, અંદર કાંઈ બહાર. જેનો સંગ કરે રમત રમતા હોય એને ખબર હોય, એનો ખબર હોય તો કલક ન લાગે, એને તકલીફ ન થાય કાંઈ, પણ એને ખબર જ હોય હું કોઈ કામ કરું કોઈ જ ન ખબર, પણ મને તો ખબર હોય ને મારી આ માં આણી નાખે, મારો કોઈ કામો મારી માં આણી નાખે, પછી ક્યાં વાત રહી? ત્યાં લાગો કે નથી આવતી હો બાપભાઈ, કોઈ નહીં. હા, મારો કોકામો મારી માં આણી નાખે, સમજાય છે? એટલામાં સમજી લેજો તમે. હું એમ તો જ બેઠો, એક છોકરાને માટે બેઠો છું, મારે લેવાનો દેવા, કોઈને ઘર જવું નથી, કોઈનો સંગ કરવો નથી, કોઈનું કાંઈ જોતું નથી. દુનિયા છે, દિલ હટાલે, હાથ પાતાળ છે. તળનો સંગ કરવો, તળનો કરવો, વિતળનો કરવો, સૂતળનો કરવો, તળાતળનો કરવો, રસાતળનો કરવો, મહાતળનો કરવો અને પાતાળનો કરવો. કોનો સંગ કરવો? 21 બ્રહ્માંડ, મહરલોક, ધનલોક, તપલોક, યક્ષલોક, કિન્નરલોક, ગંધર્વલોક, વરુણલોક, ચંદ્રલોક, સૂર્યલોક, ગોલોક, શિવલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક, સતલોક, નીજલોક, 21 બ્રહ્માંડ. એટલે એનો સંગ કરવો એમ. તે અક્ષરનો સંગ કરવો, શબ્દનો સંગ કરવો, નામનો સંગ કરવો, ગુણનો સંગ કરવો, દેહનો સંગ કરવો. માય ગયો દેહ, માય ગયો ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. માય ગયા 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. માય ગયા, મારે શું લેવા? સંગ એને કોઈ નથી કરતો. તમારા મા બાપ હોય મારી ન હોય, તમારે કુટુંબ હોય મારી ન હોય. હા જો, હા આગો જો આવ્યો, જો જો આવ્યો, જો આવ્યો. હવે એની વાત બંધ, હાલો. તો એને મેં મારી વાત શું કરી? વાતમાં મરસ તું ઢાલના, તું વાતમાં મરસ ગાંડીના. હા તે પણ કેવું કરે? અસર કરી જાય. મારી વાત કંઈક કરતા હશે, કેવું કરી જાય. હું ના પાડું છું કે સંગ છે ને, આ બોલે છે ને એટલું જ કરે, શરીરનો ન કરે, ભલે ચાલતો ટુકડા જેવા કરે. અહીં કરો તમારે તાકાત, કાંઈ બોલું કહેજો. તમારી ઈચ્છા હોય અને આ પોડલા કાપવાનું હતો ને એનાથી કટકા કરવા માંડો, અને એક શબ્દ કાંઈ બોલું તો કહેજો. એક વાત છે, અહીંથી હારામારી આઈટમ નાખો ને, એ જ આઈટમ નીકળે ગુદામાંથી, એ હારામારી કહેવાય. હે એને શું એનું સંગ કરવો? આ સારી આઈટમ નાખી એનું સંગ કરવો, ઓલી ખરાબ દૂધો મારવો પડે એનો સંગ ન કરવો. એમ એનો સંગ કરવો. મળ વિક્ષેપના આવરણ, અસ્થિ ભ્રાંતિને પ્રિય, હું અને મારું. તમે રમત કાંઈ રમતા ને પાડી દઈશ મારો, આ છોડી પાડી દઈશ. આ તો નહીં કંઈ કરે, આ છોડી પાડી દઈશ. એ અહીં આમથી બેઠી નથી, અગમ દેશ ગઈ છે. સૌતે ન્યારા અગમે ભોગ નાની કા દેશ. ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારની રમત, રમત રામની માય રમનારો રામ. છતાં એ રમનારો અને રમત એનો સંગ કરવાનો છે. કેનો સંગ કરવાનો છે? હા, શરીરમાં કેનો લોહીનો સંગ કરે? માઉસનો કરે, હાડકાનો કરે, મેદનો કરે, મજાનો કરે, રજનો કરે, વિરજનો કરે, કોનો સંગ કરે? માત્ર તો શરીર પૃથ્વીનો સંગ કરે, વાયુનો સંગ કરે, અગ્નિનો સંગ કરે, આકાશનો કરે, જળનો કરે, શેનો સંગ કરે? સત્વગુણ, રજોગુણ, તમોગુણનો સંગ કરે, કોનો સંગ કરે? હાથનો, પગનો, પેટનો, વાહનો, છાતીનો, હા કેનો સંગ કરે? અને દેખાયું સાચું છે. મારા ગુરુએ શું કીધું?
શું કીધું મારા ગુરુએ? જેને કોઈનો સંગ ન કર્યો હોય ને એનો સંગ કરજે. એટલે મેં કીધું કોઈનો સંગ ન કર્યો એનો સંગ, તો કે આ સબ મેં વસો અને સંબંધ છે ન્યારા. બધાની અંદર વસું છું અને બધાથી ન્યારો છું. સબ મેં વસું, સંબંધ છે ન્યારા. બધાને સબ મેં વસું, સંબંધ છે ન્યારા. અપરંપાર મેજર નંબરે કોઈ પાસે. અપાર આહુ નહીં વિશ્રામ, વસ્તુ એ વ્યાપક. 52 અક્ષર 12 આહુ. એટલે સર્વત્ર છે એનો સંગ કરશો તો સ્વતંત્ર છે એનો સંગ કરશો, તો સમર્થ છે એનો સંગ કરશો, અખંડ છે એનો સંગ કરશો, અદ્વૈતનો સંગ કરશો. શું કામ નહીં કરું? એની જે વાત કરશે તો કોનો સંગ કરો? માસીનો. સમજને કે હદ હે, અને જ્ઞાનની હદ છે, ઊની હદ છે ને ભાઈ બોલીશ બોલ તો પછી બેન દીકરા. पढ़ने की हद है समझ. પઢને કે એટલે વાંચીને કાંઈ ભણીને કાંઈ, એની હદ સમજ છે. समझने की हद है ज्ञान. જે સમજવામાં આવે છે માત્ર એની હદ છે એ જ્ઞાન છે. જ્ઞાન લગી સમજવામાં આવે. હા, એટલે જ્ઞાનની હદ અલગ કો કહી શકે. પછી જ્ઞાન की ज्ञान की हद है हरि नाम. જ્ઞાન की हद है हरिनाम. यह सिद्धांत उर आण. આ એ સિદ્ધાંત ઓરમાં છતાંય વાત કરે છે. એટલે વાતો કરે એનો સંગ કરવાનો. નાકમાંથી લીચ નીકળે એના ગોગાનું સંગ કરવાનો, કાલમાંથી બે નીકળે સંગ કરવાનો, ગાંઠમાંથી ગો નીકળીને સંગ કરવાનો, આ લિંગ દે છે એમાંથી પેશાબ નીકળે મૂત્ર એટલે સંગ કરવાનો. પછી આ બગલની વાસ ને પરસેવો ને આન તેને દાઢી કાંઈ કાંઈ કરી નીકળતી નથી એ દાઢીનો સંગ કરવાનો, મોછનો સંગ કરવાનો. કોનો સંગ કરવાનો? હા હા, કોનો સંગ કરવાનો? ખોડિયાઈનો, નરેન્દ્રનો, મહેન્દ્રનો, હા ચિરાગનો, એની વહુનો, દીપાલીનો. કોનો સંગ કરવાનો? અને આગળ જેમાં વાડીને ખેતરને કાંઈ નિશાળ બિશાળ બધું એનો સંગ કરવાનો. રૂપિયા બેંકમાં ગમે એટલા હોય, કરોડો રૂપિયા તારા, એને એનો સંગ કરવાનો એમ. અને ભેગા આવે તારે અધેલો તો સંગ કરીને શું ફાયદો છે? ઉપાધિ કરી કરીને આવડા શું ગઈઢો થઈ ગયો. દીકરી તો ખાણીને આવી, છોકરા ચડીને, એ તો માવતર તો કાઢી ન મૂકે, પણ સંગ કરીને ઉપાધિ તો ખરી ને. અહીંથી 4 ફેરા ફરીને મોકલી દીધી હોય. દીકરી ગરબા વાળીને ઘરે હાથ પણ જમાયો એવો ગયો, શું કરું? હા, ગમેલું રોય ડેમ ભરી દે એટલે એવો પાછો આવ્યો ને. અને કેટલાય મરે જ છે. તમે જો કોઈ કપાય ને કોઈ ખેતરમાં પડ્યું હેલિકોપ્ટર કે પ્લેન, છાપામાં છે આજે દેખાડે હું છું. એ તો સારું થયું કાંઈ બીજા કોઈ હતું નહીં એવી જગ્યાએ પડ્યું. પણ નકર સભી મોત કે મુખ મેં. એટલે મોતનો સંગ રાખ્યો એટલે એનો સંગ કર્યો કે હા. હવે એ તમારે નક્કી કરવાનું સંગ કોનો કરવો. બોલવાની વાત નથી. આવો બેટા, બોલવાથી તો ઉલટાનું બાજી બગડે. પણ છે ન્યારો બોલતે સો ન્યારા. અમારે આવડો રોજ 2 દિવસ 4 દિવસ બેઠો હોય છે. એટલે પછી તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢને ક્યાં ગોતું. પછી એમ કીધું જળ થળમાં જે અંતરિયામી
અંતરે આવી બધી ખબર હોય ને કાંઈ જાણતો હોય જળમાં થળમાં બધે જે અંતર્યામી એક નિરંતર ભાળને અંતર એટલે ઊંઘવાનું હે અંતર એટલે માપી હગાઈ એમ ફાઇટને મોઢામાં માપી હગાય એને અંતર કહેવાય અને અંતર હોય નિરંતર હોય આ નિરંતર હોય અંતર અંતર યા નિરંતર નહીં જ્યાં નિરંતર હોય અંતર નહીં હા તો હાલી નીકળમાં ને અહીં બાવ આવે કે બાવી આવે આપણે શું લે અને આ ઠેકાડી દે કાંઈ ઈરાનનું ખવડાવવાના હે બે બાળી રાખો 200 બાળી રાખો પણ શું વરે નથી એ કંઈ ભેગી નહીં આવે કાંઈ નથી વાતમાં મારા ભાઈ ખાલી ઉઘાડો આખો આયુષ્ય વયું જાય છે દો ઘડીની ચાંદનીમાં અંધારું છવાય છે જાદુગરના ખેલમાં રૂપિયા દેખાય છે પણ ઘડીકનું દેખવું આખી ધૂળની છોડ થાય છે બિચારાને કેટલા જે 4 મહિને મરી ગયો જાજી હું એની વેતર વહીશું કેવો હેરાન થાય છે એક વાત છે આપણે રાજી નથી આપણે તો અખંડ આનંદમાં કેમ હોય હા હા મોરારી બાપુ જ વાત કરતો હતો લગ્ન કરવા શંકર ગયો ને એટલે કે એને જોઈ જોઈને આ દેવના છોકરાના તે બીકના મારે આઘા કાઢીએ એટલે ઉતારા બધા દઈ જાય ને એટલે દેવતાઓને પહેલાં ગયા એટલે જોયું કે હા હા આ બધા જોઈશું કે તમે હો રાજા તો કે ના ના હું તો વિષ્ણુ છું આ મારી ઘરવાળી છે લક્ષી બતાવ્યું હે ગ્લાસ સેલું બેલું પહેરેલું બીજું પાલમાં તૈયાર થઈ ગઈ 1 ગ્લાસ ટોપના પેટની જોવા જાય એટલે રૂપાળના પેટની હોય પછી કાળી બહેનની તો ઉપજા નીકળે તો હાલે પછી હા એટલે જે થયું બરાબર થયું જે થયું બેટા તો બધાને ઉતારા 1 ગ્લાસ દેવાઈ ગયા પછી બાકી રહ્યા આપણા ભૂતાવળવાળા એ સાબર મંત્રથી આખા વિશ્વની ભૂતાવળ કોઈને 1 નાક ને કોઈને 1 કાન ને કોઈને ભોડું જ નમરે અને લાડવા દેવાવાળો આવ્યો ને લાડવા ક્યાં દેવા કે અહીં નાખો એટલે અહીં મૂકે ને નાભી ઉપર ડબકાતો રહ્યો છે ડબકા બધું કરે ખેર ગવા કરે હા જો વાતું જ કરે છે મોહન થાય કે ડબક અંદર બે ગયો નાભી મૂક્યો ત્યાં અને બધા એની રીતે એ કે આને જમવા પહેલાં બીજો ને કા માણસ ખાઈ જાય છે આ પૂતાવળ બધી હા એ પહેલાં એને જમવા દઈ દીધું કેટલાય ઠેકાણે રામના લગ્ન થયા તે સૌથી છેલ્લે દીધું જમવાનું આ શંકરના લગ્ન થયા સૌથી પહેલાં દીધું અને વેહ કાઢ્યો તો કે આયા ચંદ્રમાં એટલે ઓલી એની હાહુ એટલે એ આવી મેના હાથમાં દીવો લઈને સોનાનું થાળ લઈને પડી ગઈ થાળી એ કે અહીંયા ચંદ્રમાં છે એની સામે દીવો મારો ઝાંખો પડી જાય છે અને હાથમાં જળ લીધું હતું એ કે આની માથે ગંગાજી છે ને મારે લોટો એક પાડી શું કામનું જોર રાખ્યું એ અને પડી ગઈ બેભાન થઈ એટલે સંગ બેન કોણ પડી ગયા બેન નથી મોમ છે હા એ બેન નથી મોમ છે મારી હાવું છે એમ હા વિચાર કરો હક પણ કાંઈ લેવા દે તો હક પણ કોની આવીને કરું બેટા કરવાનું છો બેટા તો વાત કરજો કરવાનું છે હું વાત કરું હક પણ નાથનું હાથું નાથ એટલે બળદ જે નાથો એ ડોયડું નાકમાં ઘાલી આમ કાઢ્યું હોય એમ ખેંચી એટલે ઊભો રહી જાય દાઢ નાખે બળદને નાથ અશ્વને લગામ અને હાથીને અંકુશ પણ આ મન વશ કરવાની ડોબું હોય ને તો સિંધુ ચોપડો ડોબાને સિંધુ ચોપડો ડોબું પૂજાય હે સિંધુ ચોપડી ડોબાને અને એ તો એ પૂજાય ખરું અને ગાય તો કે એ સાંભળા મન વશ કરવાનું તે શું થઈ ગયું છે મને કિન્દ્રિય જ છે
વિભૂતિ યોગમાં કાલ આવ્યું હતું, મયુરભાઈ વાંચ્યું હતું. એ મન છે એ ઇન્દ્રિય છે, પણ એ વિભૂતિ યોગમાં એ હું છું એ હતું. હા, એ બધી વાત જ કરે છે. વસંત ઋતુ હું છું, માગસર મહિનો હું છું, 12 મહિના હું છું, બધા ચોઘડિયા હું જ છું. એ કે હા, કે ક્યાં શુભનો, લાભનો, ઉદ્વેગનો, રોગનો, ચલનો, કોનો સંગ, અમૃતનો, ક્યાં ચોઘડિયાનો સંગ કરો બેટા. નક્ષત્ર દી થાય ફરી જાય. અત્યારે 30 દી છે ને અત્યારે નક્ષત્ર પહેરા પડ્યું ફરે જ છે. આજ વાર છે ગુરુવાર, તો કાલ શુક્રવાર છે, કાલ બુધવાર હતો. જો ફર્યા જ કરે. સંગ કેનો કરવો? આ કેલેન્ડર જોતો હોય આખો દિવસ, કોઈ જોઈ નથી, ખબર નથી મારા બાપ કેટલા ટાઈમ બરાબર ગયો, ગુરુ કેટલા ટાઈમ, માં કેટલા ટાઈમ. મેં આને પૂછતું હોય, આને ખબર હોય, એ બધી કે જોઈ લઈશ, પછી કહે જોઈ લઈશ, જોઈને પછી બીજે દી કહે એ પણ પાછું યાદ ન રહી. હા હા, એ છોકરો આવ્યો હતો કે બારોટ આવ્યો હતા મને, એ બારોટ અમે હાંચો આવી છે. હા, આ છોકરો કીધું બારોટ આવ્યો હતા. હા, તો અમે બારોટ હાંચવા ગઈને પૈસા દીધા. પણ અમારા ભાઈ કુટુંબ છે કરોડપતિ, એને કોઈ પૈસા મેં વખત ચા પાણી પાયા, કાલે જમવાનું ન કર્યું. અને એક ભાઈ તો કહી દીધું આવતા જ નહીં કોઈ ત્યાં, અમારે કાંઈ હિસાબ જોતા નથી. અશોક મામા છે તરુણથી નાના, આ કોઈ દી આવતા જ નહીં કે. વાતે સાચી છે. કોઈ એમાં આપણને કહે કે અરુણભાઈ તમારે સવારે મોત છે, તો સવાર સુધી આપણે આઝાદ, જ્યારે મોત આવવાનું હોય છે રામ કાંઈ પાછું રામના નામથી કોઈને મોટું સંત પાછી રે, અનુભવીને એકલું આનંદમાં રહેવું છે. પણ ઢાયકા કર્મની ખબર છે કઈ? હા, કર્મ એટલે ક્રિયા, ક્રિયા કરાવે છે એ બોલાઈ જાય છે. જેનાથી ક્રિયા થાય. મારો હાથ હાલે છે તો કોણ હલાવે છે? તો અરુણભાઈ તમે. એલા હું હલાવતો હોય તો પૂછું ખરા, તો એ તમે જ લાવો છો, કોણ લાવે છે? મારો શ્વાસ બંધ મળી જાય તો હાથ હાલે? તો કે ના, તે શ્વાસને હું હલાવતો, શ્વાસને તમે નથી લાવતા. તો શ્વાસને જે હલાવે છે ને એ હાથને હલાવે છે. તો શ્વાસનો સંગ કરવો કે એને હલાવે છે એનો સંગ કરવો, એનો સંગ થઈ કે ખરો? એનો સંગ થઈ કે ખરા? શ્વાસને હલાવે છે એનો સંગ થઈ શકે ખરા? કે કરાવશે મને, મારે કરવો છે. શ્વાસને હલાવે છે એનો સંગ, એટલે અંદર લઈ શ્વાસ છે ઠંડો, અને પાછો અહીંયા નાભીથી ગરમ થઈને આવે, બહાર નીકળે ગરમ છે. ગરમનો સંગ કર્યો તો શ્વાસનો સંગ કર્યો, એ પ્યોર ઓક્સિજનનો સંગ કર્યો, શ્વાસનો સંગ કર્યો, પ્રાણનો સંગ કરીને શ્વાસનો સંગ કર્યો, ઉદાનનો, અપાનનો, વ્યાનનો, સમાનનો, એટલે શ્વાસનો નાગ, કર્મ, ધનંજય, ક્રોમ, આ શરીરને ફોલાવી દે મરી ગયા પછી. 5 પેટા પાન છે, 5 મુખ્યમાં સંગ કર્યો તો એનો સંગ કર્યો. એ બધાની વાત કરે છે, બધાની વાત કરે. ગુરુજીએ શું કીધું કે જે નોખો હોય ને એનો સંગ કરે. મને તમારા કાકા છે ને એ નોખા છે. આવો આવો કાકા આવો. 5 કલાક કે 10 મિનિટ થઈ તે કાકી આવ્યા. અરે આ કાકી છે, મામા આવ્યા, ત્યાં મામી આવ્યા. ના, મામી પેલા આવ્યા પછી મામા આવ્યા. ઓ આને છે મને હલાડો. ઓ ત્યાં પેલા કુંદન આવ્યા પછી આવડો આવ્યો. અરે અરે આને છે સંગ. હા, ના બેટા મારે પાડી તો પીવું હોય. એટલે આવી વાત છે ભાઈ. હા, સત્સંગ એટલે સત્સંગ જ. એક સ્વર્ગના પલામાં રાવણ પાસે કાંઈ ખમી નથી. વિચાર તો કરો, બ્રહ્મા એનો બાવરચી, બાવરચીમાં સમજો શું હે? હા, રસોઈયો. હા, એ બાવરચી કહેવાય. અને બ્રહ્માના ધોતી, બ્રહ્મા રાવણના ધોતિયા ધોઈ. હા,
અને વાહ વસીદાબાઈ અને ગણેશ વાછરુદાર બધાએ ગ્રહણને ઢોળીએ બાંધ્યો. હવે આવો રાવણ, છતાંય એને સંગ સીતાનો કર્યો, આ બોલે છે ન કર્યો. રાવણને કોને માર્યો? રામે માર્યો. અને કૃષ્ણએ કોને માર્યો? કંસને અને શિશુપાળને. એટલે એને માર્યા કૃષ્ણ. તો ભાઈ કૃષ્ણ એક મુહૂર્તમાં એ રીતે કે જેના રામકૃષ્ણ પૂજારા એ પૂજવાના હાથમાં એક કોર ઘંટી ભરે, એક કોર આરતી ભરે. આરતી ભરે તો ઘંટી હજી રહી જાય, ઘંટી ભરે તો આરતી રહી જાય. આમાં આ ફર્યા કરે ના રહી જાય. પછી બધી આરતી પ્રેક્ટિસ કરવી પડે તોય બે હાલે કે હાલે નહીં. આમ પ્રેક્ટિસ કરવી પડે આમાં તો આય હાલે ને આય હાલે ને કે આ અટકે ને ઓલું ન ફરે ને ઓલું ફરે તો આ અટકી જાય. હવે કેનો સંગ કરવો? સૂર્યમાં હે અર્જુન જે તેજ છે તે મારું ના. ચંદ્રમાની અંદર, અગ્નિ તારાની અંદર, ગાયના ઘીની જ્યોતમાં, પછી તું જો તો 10,000 છાણ ભડકો કર્યો એમાં અગ્નિમાં. તો આ તો દેખાય જ પણ એ કે મારું તેજ છે ને જેનો આપણે સંગ કરવો છે એમ કે મારું તેજ છે. અને આ દાસુજી વળશે તે જ તત્વમાં તમને ભારું ગુરુજી અજવાળું રે મારે અજવાળું, તમરે આવે મારે અજવાળું. બધી વસ્તુનું સર્જન કરવાવાળો શબ્દ છે. આ તો શબ્દની બહાર રહીએ છે જેનો આપણે સંગ કરવો છે. જલારામને એટલું જ ભોજન રામે ફતેહોમાં એ જલા શબ્દથી જુદો રહી છે. અને મને કહે જેને કોઈનો સંગ ન કર્યો હોય નથી એનો સંગ કરશે. પણ એનો સંગ કેમ કરવો મેં કીધું. એટલે એમને આ ગણિત ગણાય બધું મેં ગણ્યું ને. એટલે હરામ જો મને રસ હોય ચોકડિયામાં, હોર્ધનમાં, હુડાપુરામાં, કુળદેવીમાં, કુળદેવતામાં. હા, બસ બેટા પીવો છો, શું પીવો છો? અને એક જ મેદાન મારી જાય ચા ખાંડી નાખી, ખાંડનું નાખ્યું ચાલે, દૂધનું નાખ્યું ચાલે, પાણીનું નાખ્યું ચાલે, આદુનું નાખ્યું ચાલે, કોઈ તજ લવિંગ નાખ્યા ન હોય ચાલે. ચા શું પીધું? બાપા કે ચા નો દેજો ના પાડે નાનું પાડ ભલે પાડું હું તમને દેજો જેને પીવું હોય એને. એક વાત છે ચા પીવો છે ને મારે? ઢોકરા આવ્યા છે, ક્યાં ઢોકરા આવ્યા છે? દૂધીના કે ઓલા શાન દાળના? હે ઠીક. હા 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 કાંઈ વાત નહીં, કાંઈ વાત કેવી વાતો કરે છે. હવે આમાં જો ચાર લોકનો સંગ કરવો આજ ગુરુવાર છે, ગુરુ તત્વ કહેવાય. કાલ બુધવાર તો મગનો સંગ કર્યો હતો. હવે આજ ગુરુવાર, કાલ શુક્રવાર જાહેરનો સંગ કરે, શનિવાર અડદની દાળનો સંગ કરે. હા, સંગ ઉપર જ રમત છે. સત્સંગ કોઈ કરતું નથી. કે ખરા કે સત્સંગમાં આવજો, સત્સંગમાં આવતો. હવે કબીર સાહેબ ચાખતડા મૂંગા ભયા પીવતરા મર જાય. ઘરથી એક ઘટમાં સંતરે તો હંસો મરલોકમાં જાય. હતી હા એ ઘટની અંદર સંતરે છે, હંસો મરલોકમાં જાય. અમારી દીદી ગાતી વળી રહી ની જેને શ્રી રામ ચરણ રસ ચાખો એને આ સંસારીડો તુચ્છ કરી જાણો. એને જાણ તુચ્છ કરીને જાણો. હા એ રસ ઓને પીધો, ઓને પીધો, ઓને પીધો, ઓને પીધો. આહા, પણ કેરીના રસની વાત થાય કે નહીં? હા,
પછી ગાયનો રસ છે એની વાસ થાય કે નહીં, પછી નીરો છે તાળીનો રસ એની વાસ થાય કે નહીં, પછી ઈક્ષુ રસ છે, શેરડીનો રસ એની વાત થાય કે નહીં, સત્સંગ એની વાત કરો છો. જો જાને વોહી બેઠા અને બધાએ રસ્તે નથી પીધા મોઢેથી, સત્સંગ રસ્તે નથી પીવો. એટલે કાનમાં પડદો આડો હોય, હબાકરનો આવે રસોડે તો હબાકરનો આવે શ્રવણથી રહેલો. રામ કથા રામ તણા કાન તણા પડ્યા કર પાણી, પડ્યા દૂધ સત્સંગમાં આવ્યું. કાન તણા પડ્યા હા કરી લે. રોગ રહિત મેલો સદગુરુ જોગી. તો કાન તણા પડ્યા કર પાણી અને રામ કથા રસ પી પી પી. આ શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણા વધશે. જી 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 નીચના પેટનો જમડો ઉદાનો દેવ યમરાજ કહેવાય. વિભૂતિમાં કે યમરાજ છે હું છું. હા હા હા. એટલે આવી આ વાત છે ભાઈ. બધાનો વારો આવે ને બાપા, ગોરધનભાઈ માફ કરજો બેટા. તમે કરો. હા. તમે બોલો બાપુ, બધા આચાર્ય શ્રી બોલે પછી ધનુભાઈ